નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, વિદ્યા સહાયક ભરતીને લઈને મહત્વના અપડેટ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવી છે। વિદ્યા સહાયક ભરતીને આચાર સંહિતાનું ગ્રહણ લાગ્યું છે। ટૂંકમાં આચાર સંહિતાને કારણે જે ભરતીની જે પ્રોસેસ હતી એમાં થોડીક જે પ્રોસેસો બધી બાકી છે અલગ અલગ, એ હવે આચાર સંહિતા પતશે એ પછી જ આપવામાં આવશે। શું છે સંપૂર્ણ ન્યૂઝ, શું વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે એ જોઈએ। એની પહેલાં તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। કારણ કે મિત્રો, આપણે આપણી ચેનલ ઉપર તમામ શિક્ષણ વિભાગને લગતી અપડેટના જે માહિતી હોય છે તમારા સુધી પહોંચાડતા હોય છે। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો। મિત્રો, તમને ખ્યાલ છે એ મુજબ ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જાહેરનામું પણ પ્રસિદ્ધ થઈ ગયું છે। ચૂંટણી 22 તારીખે છે, મતગણતરી 25 તારીખે છે। એ રીતે આચાર સંહિતા જે છે એ 27 જૂન 2025ના રોજ પૂર્ણ થશે। હવે તમને ખ્યાલ છે કે વિદ્યા સહાયક ભરતી દરેકની અંદર ચાલી છે, દિવ્યાંગજનોની પણ ભરતી ચાલુ છે। અન્યમાં ખાસ ઝુંબેશ અંતર્ગત જે વિદ્યા સહાયક 1 થી 5 અને 6 થી 8 અન્ય માધ્યમની પણ ચાલુ છે। આ ઉપરાંત સામાન્ય આપણે ભરતી જે છે એ પણ ચાલુ છે, 1 થી 5ની પણ ચાલુ છે। તો ભરતી બોર્ડ દ્વારા મહત્વની એક અત્યારે પબ્લિશ કરવામાં આવી છે કે અગાઉ જે દિવ્યાંગજનો માટેની જે ભરતી હતી, ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનોની જે ભરતી હતી, તેને શાળા પસંદગી માટે 10/6/2025ની તારીખ એમના હુકુમમાં આપવામાં આવી હતી। આ ઉપરાંત અન્ય માધ્યમની જે ભરતી હતી એમને 2 દિવસ પછી એટલે કે 12/6/2025ની તારીખ જિલ્લા કક્ષાએ શાળા પસંદગી કે સ્થળ પસંદગી માટે જવાનું અગાઉ જે હુકુમ ગાંધીનગરથી જે જિલ્લા પસંદગી વખતે હુકુમ આપવામાં આવ્યા હતા એની અંદર કહેવામાં આવ્યું હતું। પણ 24 કડી અને 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી તથા રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તારીખ 28/5/2025ના પરિપત્રથી રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્યસત્ર પેટા ચૂંટણીની આદર્શ આચાર સંહિતા ચૂંટણી હેઠળના વિસ્તારોમાં 28/5/2025થી અમલમાં આવેલ હોય, હાલ ઉપરોક્ત ભરતીના ઉમેદવારોની જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવેલ છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। ટૂંકમાં જે હુકુમમાં કહેવામાં આવ્યું હતું કે આ તારીખે તમારે શાળા પસંદગી માટે જવાનું છે, એ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે। જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ વેબસાઇટ ઉપર નવેસરથી તારીખ જાહેર કરવામાં આવશે। ટૂંકમાં મિત્રો, આચાર સંહિતા પૂરી થશે પછી હવે નવી તારીખ આપવામાં આવશે। ટૂંકમાં આચાર સંહિતા પછી તમારી પ્રોસેસ જે છે એ આગળ વધશે। આનો સીધો મતલબ એ છે કે જો દિવ્યાંગજનોની ભરતી હોય કે અન્ય માધ્યમની ભરતીને પણ જો આચાર સંહિતા પછી કીધું હોય તો એવું આપણે ગણી શકીએ કે જે વિદ્યા સહાયક ભરતી છે એમાં જિલ્લા પસંદગીનો કાર્યક્રમ હાલ પૂરતો પતી જશે, પણ શાળા પસંદગીની પ્રોસેસ એમાં પણ તમને આચાર સંહિતા 1 થી 5 હોય કે 6 થી 8 હોય, એમાં પણ આચાર સંહિતા પછીની તારીખ ભરતી બોર્ડ પાછળથી જાહેર કરશે। ટૂંકમાં ફાઇનલી જે આપણે અગાઉ ચર્ચા હતી કે થોડુંક આચાર સંહિતાને કારણે ઇસ્યુ રહેશે, તો ભરતી બોર્ડે આચાર સંહિતાના કારણે આ રીતની ડિસિઝન લીધી છે। તમે અત્યારનો તારીખનો લેટર જોઈ શકો છો, 4/6/2025 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર। આવી નવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ એસકેને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।